નમસ્કાર ખેડૂત મિત્રો. આપણે બધા એમ કહીએ કે જમીનમાં રાસાયણિક ખાતર ડીએપી એ આપણી જમીન માટે નુકસાનકારક છે અને જમીનના અળસિયાને પણ એ નુકસાન કરે છે. તો આપણે લાઈવ કેમિકલ ખાતર ડીએપી અને ભારત કૃષિ કેરનું ઓર્ગેનિક શ્રીફોસ આપણે વાપરીએ અને એની ઉપર અળસિયાની શું અસર થાય છે તે આજે આપણે જોઈએ. અહીંયા આપણી પાસે ભારત કૃષિ કેરનું શ્રીફોસ છે કે જે આપણે ડીએપી ની જગ્યાએ વપરાવીએ છીએ. તો અહીંયા આપણે શ્રીફોસ રાખીએ. હવે આ શ્રીફોસ ઉપર આપણે આપણી પાસેથી અહીંયા ફાર્મર પાસેથી લીધેલા જે આપણે અળસિયા છે તે અળસિયા મૂકીએ એટલે આપણે જોઈએ કે અળસિયા ઉપર શ્રીફોસ ની શું અસર થાય છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે શ્રીફોસ ઉપર અળસિયા નાખી દીધા. હવે આપણી પાસે સેમ અહીંયા જે માર્કેટમાં મળતું ડીએપી છે એ ડીએપી પણ છે. તો અહીંયા આપણે ડીએપી રાખીએ. હવે આ ડીએપી ઉપર આપણે અળસિયા મૂકીએ તો જોઈએ કે ડીએપી ના લીધે અળસિયામાં શું અસર થાય છે. તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો અહીંયા શ્રીફોસ ઉપર જે આપણે અળસિયા નાખ્યા એ અળસિયા હજી જીવંત છે અને હજી એની મુવમેન્ટ ચાલુ છે. એની ઉપર આપણને કોઈ જાતની અત્યારે ખાતરની અસર લાગતી નથી. પણ અહીંયા તમે ડીએપી જોઈ શકો છો. આપણે જે ખાતરને ડીએપી ટચ કરાવ્યું એ કદાચ આપણને અળસિયા મરી ગયેલા લાગે છે અને એ અત્યારે મુવમેન્ટ પણ નથી કરતા. આ તમે જોઈ શકો છો. આ 3 માંથી એકેય અળસિયા મુવમેન્ટ અત્યારે કરતા નથી. એ મૃત પામી ગયા હોય એવી એની અવસ્થા થઈ ગઈ છે અને આ અળસિયા હજી જીવંત છે. આ તો ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખાતર અને કેમિકલ ખાતરનો આટલો ફરક છે. હવે હું આપણા જે ડીલર મિત્ર છે ગાડિયા ધારના એ ડીલર મિત્રને પણ વિનંતી કરીશ કે તેઓ આની ઉપર વાતચીત કરે. આપણે લાઈવ જોઈ શકીએ છીએ એમ આપણે ડીએપી અને ઓર્ગેનિક ખાતર શ્રીફોસ ની આપણે અહીંયા લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને આપણે ચકાઈશું કે અળસિયા છે જે જમીનની અંદર આપણે એની આંખે જોઈ શકાય પણ હોય જ છે. જો ડીએપી ખાતર નાખીએ તો અળસિયા જે છે એ આપણું જે બેસ્ટ ખાતર બનાવે છે એની અંદર મૃત પામી ગયા અથવા હાવ નાશ પામી ગયા હોય તેવી રીતના થઈ ગયા છે. અને શ્રીફોસ ખાતરની અંદર જીવંત છે અને ખૂબ સારી રીતે પ્રક્રિયા કરી રહ્યા છે. માટે આપણે ડીએપી એટલે કે કેમિકલ વાળા ખાતર બંધ કરી અને ઓર્ગેનિક ખાતર તરફ આપણે ખેડૂત મિત્રો વળીએ કે આપણી પૂરેપૂરી કોશિશ છે. આભાર. મસ્ત.